સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. ક્લાસ 12 ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 6. તો આપણે જ્યારે ઝૂમમાં ઓનલાઈન લેક્ચર લીધો હતો એમાં આપણે વાત કરી હતી ગતિકીય ઈએમએફ. તો ગતિકીય ઈએમએફ એમાં આપણે સૂત્ર પણ ગતિકીય ઈએમએફનું આપણે મેળવ્યું હતું. તો ગતિકીય ઈએમએફ છે મિત્રો, આ ગતિકીય ઈએમએફનું સૂત્ર આપણે મેળવ્યું હતું કે BVL. ગતિકીય ઈએમએફનું સૂત્ર આપણે મેળવ્યું હતું BVL. ઓકે, એમાં આપણે બે રીતે સાબિત કર્યા હતા. એક તો આપણે લોરેન્ઝ બળથી પણ સાબિત કર્યું હતું અને એક આપણે એક સળિયાના મદદથી જે યુ આકારનો સળિયો હોય એની મદદથી પણ આપણે ગતિકીય ઈએમએફનું સૂત્ર આ સાબિત કર્યું હતું. તો આ તો આપણે જોઈ લીધું છે. હવે આપણે જે આ ગતિકીય ઈએમએફ આપણે જોયું છે એમાં આપણે હવે આગળ તરફ વધીએ. તો એમાં નવો પ્રશ્ન છે આપણી પાસે કે ઉર્જા સંરક્ષણનો નિયમ છે એ પાલન કરે છે કે નહીં એ આપણે સાબિત કરવાનું છે. ઓકે, તો પ્રશ્ન આપણી પાસે એવો છે કે લેન્ઝના નિયમમાં ઉર્જા સંરક્ષણનો નિયમ પાલન થાય છે કે નહીં, તે સમજાવો. તો પ્રશ્ન આપણી પાસે એવો છે કે લેન્ઝનો જે નિયમ છે એમાં ઉર્જા સંરક્ષણનો નિયમ પાલન થાય છે કે નહીં એ આપણે જોવાનું છે. આના વિશે થોડીક આપણે પહેલાં પણ વાત કરી હતી. ઉર્જા સંરક્ષણનો નિયમ, લેન્ઝના નિયમમાં આપણે ટોપિક જોયો હતો એમાં ત્યારે ઉર્જા સંરક્ષણનો નિયમ છે એ પણ આપણે થોડીક વાત કરી હતી. તો અહીંયા આપણે થોડીક વધારે ડીપમાં જોવું છે. તો ધારો કે આપણી પાસે જો એક સળિયો લીધો હતો, ખબર છે આપણે યુ આકારનો, આકૃતિ પાછી દોરું છું અહીંયા. આ યુ આકારનો આપણે એક એ રીતે તારને આપણે વાળી દીધો છે યુ આકાર રીતે. અને ધારો કે આ તાર ઉપર છે એક આપણે એક સળિયો મૂકી દીધો છે. આપણે આ સળિયો મૂકી દીધો છે. સળિયો છે P અને Q. ઓકે, PQ સળિયો છે. એને આપણે V વેગથી આ તરફ ગતિ કરાવીએ છીએ અને ચુંબકીય ક્ષેત્ર આપણને ખ્યાલ છે. ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? અંદર તરફ છે. ઓકે, ચુંબકીય ક્ષેત્ર છે અંદર તરફ. ચાલો, એ આપણને માહિતી મળી ગઈ. આપણે આકૃતિ પહેલાં પણ જોઈ હતી મિત્રો. ઓકે, તો આ PQ સળિયો છે ને આપણે યુ આકારના તારમાં આપણે V વેગથી ગતિ કરાવવો છે એટલે આ ક્ષેત્રફળમાં ફેરફાર થાય. કારણ કે સળિયો નજીક આવે એટલે ક્ષેત્રફળ ઘટે, પાછું સળિયો પાછું દૂર જાય તો ક્ષેત્રફળ વધે. અને ક્ષેત્રફળમાં ફેરફાર થાય તો આપણે આ વાત કરી હતી કે ચુંબકીય ફ્લક્સ ફાઈ બરાબર શું થઈ જાય તો કે B A cos થીટા. તો આપણે જ્યારે EMF ઉત્પન્ન કરવું હોય ત્યારે મિત્રો આપણે શું કરવું પડે તો કે ફ્લક્સમાં ફાઈ એટલે ફ્લક્સમાં ફેરફાર કરીએ, આપણે ફાઈવમાં ફેરફાર કરીએ. કારણ કે E બરાબર આપણને સૂત્ર ખ્યાલ છે, E બરાબર d∅dt. તો સમય સાથે જો ફ્લક્સમાં ફેરફાર થાય તો આપણને EMF ઉત્પન્ન થાય. તો જો અહીંયા ફ્લક્સમાં ફેરફાર કરવા માટે પાછું ફ્લક્સનું સૂત્ર આપણને ખ્યાલ છે. એમાં આપણે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરીએ, ક્ષેત્રફળમાં ફેરફાર કરીએ અથવા B અને A વચ્ચેના ખૂણામાં થીટાનો ફેરફાર કરીએ. તો અહીંયા જો આપણે ક્ષેત્રફળમાં ફેરફાર કરીએ અને ફ્લક્સમાં ફેરફાર કરીએ છીએ તેથી EMF મળે છે. અને આ EMF કેટલું મળે છે તો કે આ EMF આપણને BVL મળે છે. B એટલે ચુંબકીય ક્ષેત્ર જે અંદર તરફ છે, V એટલે આનો વેગ છે અને L છે, L મિત્રો આની સળિયાની લંબાઈ છે. L શું છે? સળિયાની લંબાઈ છે અને અંતર છે આપણી પાસે X. ઓકે, આવી રીતે આપણે વાત કરી હતી. ઓકે, હવે ધારો કે આ સળિયો છે, આપણને ખ્યાલ છે ધાતુનો સળિયો હોય તો ધાતુનો સળિયાની લંબાઈના લીધે એનો અવરોધ પણ હોય. તો અહીંયા આપણે લખીએ, આ તો બધું ખાલી સમજાવવા માટે હતું. હવે આપણે ચાલુ કરીએ પ્રશ્ન. તો આપણે ધારો કે આ PQ સળિયો છે, PQ સળિયાનો અવરોધ R છે. PQ સળિયાનો અવરોધ આપણે કેટલો લીધો છે? R લીધો છે. ચાલો, અવરોધ આમાં R હોય અને આપણે પછી જોયું હતું લોરેન્ઝ બળ મુજબ કે આ સળિયામાં છે એ આમાં ધારો કે ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન આપણે જોઈએ ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે અને આ ધારો કે ઇલેક્ટ્રોન છે, ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે, વેગ આ તરફ છે. તો આપણને ફ્લેમિંગના દાબાનો નિયમ વાપરીએ મિત્રો તો આપણને જાણવા મળે કે પેલી આંગળી છે મિત્રો, જો આ બળની દિશા છે. ઓકે, અને આ આપણી પાસે વેગ છે. ઓકે, વેગ છે અને આ ચુંબકીય ક્ષેત્ર છે. તો ચુંબકીય ક્ષેત્ર જો પેલું છે એટલે B છે અંદર તરફ છે. ચાલો, અંદર તરફ B છે અને આ શું છે તો કે વેગ છે. તો વેગ કઈ તરફ છે? તો વેગ આ તરફ છે.
તો કે વેગ આપણે આ તરફ લઈ લીધો, આ વેગ છે, આ ચુંબકીય ક્ષેત્ર છે, તો અંગૂઠો તમને ક્યાં દિશા આવે છે? અંગૂઠો નીચે આવે છે. તો અંગૂઠો નીચે મતલબ શું થઈ ગયું કે ઇલેક્ટ્રોનને બળ નીચે તરફ લાગે છે, એટલે આ છેડા પર, નીચેના છેડા પર ઋણ વિદ્યુતભાર એકઠો થઈ જાય છે અને ઉપરના છેડા ઉપર ધન વિદ્યુતભાર એકઠો થાય છે. નીચેના છેડા ઉપર ઋણ વિદ્યુતભાર અને ઉપરના છેડા ઉપર, કારણ કે ઇલેક્ટ્રોન છે બધા નીચે આવે તો ઉપર ઇલેક્ટ્રોનની ઉણપ સર્જાય, અને ઉણપ સર્જાય એટલે ધન વિદ્યુતભાર આવે. તો ઉપર નીચે આવી રીતે વિદ્યુતભાર એકઠા થઈ જાય છે. ઓકે, ચાલો હવે આમાં આપણે ખ્યાલ છે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવે એટલે અહીંયા વિદ્યુત પ્રવાહ આપણને મળે. હવે ધારો કે વિદ્યુત પ્રવાહ આપણે ગોતવો છે. ચલો વિદ્યુત પ્રવાહ, તો વિદ્યુત પ્રવાહને આપણે શું કહેવાય? આઈ કહેવાય. તો આઈ બરાબર શું થાય? તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છેદમાં અવરોધ. વિદ્યુત સ્થિતિમાનનો અવરોધ એટલે આપણો ઈએમએફ. ઈએમએફ આપણને કેટલો મળે છે? ગતિકીય ઈએમએફ, તો કે BVL. અહીંયા ગતિકીય ઈએમએફ કેટલો મળે છે આપણને? BVL છેદમાં આપણો આ અવરોધ R. ઓકે, અને આપણે સૂત્ર નંબર 1 કહી દઈએ. ને ખાસ ધ્યાન રાખજો, જે આ પ્રશ્ન છે એમાં આપણે ગતિકીય ઈએમએફની આકૃતિ છે એ દોરવાની છે. આપણે પહેલાં પણ દોરી હતી, પણ અહીંયા સમજવા માટે આ પણ અહીંયા દર્શાવવાની છે. ઓકે, તો હવે આપણને ખ્યાલ છે PQ સળિયો છે, એના ઉપર બળની વાત કરીએ આપણે. શેની વાત કરીએ? સળિયા ઉપર લાગતું બળ. અને આપણે વાત કરીએ PQ સળિયા પર લાગતું બળ, અને L લંબાઈના સળિયા પર લાગતું બળ જોતું હોય મિત્રો, તો L લંબાઈના સળિયા ઉપર લાગતું બળનું સૂત્ર આપણને ખ્યાલ છે કે F બરાબર I L ક્રોસ B. આવું સૂત્ર પણ આપણે પહેલાં જોયું હતું. F બરાબર I કાઉન્સમાં L ક્રોસ B. આ L લંબાઈના સળિયા ઉપર લાગતું બળ. ઓકે, તમને કન્ફ્યુઝન ન થાય. ઓકે, તો આપણે આ વિદ્યુતભાર પર લાગતું બળ હોય, જો વિદ્યુતભાર પર લાગતું ચુંબકીય, આ બધું ચુંબકીય બળની જ વાત કરીએ છીએ. ઓકે, વિદ્યુતભાર પર લાગતું ચુંબકીય બળ, તો F બરાબર Q કાઉન્સમાં V ક્રોસ B. ઓકે, આ વિદ્યુતભાર પર લાગતું ચુંબકીય બળ, બે કન્ફ્યુઝન સૂત્ર ન થાય, યાદ રાખજો. આ વિદ્યુતભાર પર લાગતું બળ છે એટલે Q આવે છે. અહીંયા L લંબાઈના સળિયા ઉપર લાગતું બળ છે એટલે L આવશે. તો L લંબાઈના સળિયા ઉપર લાગતું ચુંબકીય બળ. તો આપણે ચુંબકીય બળ કઈ દિશામાં મળે? તો કે L, ધારો કે આ L છે અને આ B છે, એને લંબ દિશામાં આપણને ચુંબકીય બળ છે એ આપણને મળે. ઓકે, તો આને જમણા સ્ક્રૂના નિયમ મુજબથી પણ આપણે બળની દિશા છે એ જાણી શકીએ. ઓકે, જમણા સ્ક્રૂના નિયમની મદદથી બધી જાણી શકીએ. L થી B તરફ છે આપણે સ્ક્રૂને ફેરવવાનો, અને જો અહીંયા આપણે આમાં મૂકી દઈએ, ધારો કે આ, અને L આ તરફ છે અને B અંદર તરફ છે. ઓકે, આકૃતિ મૂકું છું અહીંયા. ધારો કે મારી પાસે આ L આ તરફ છે અને B અંદર તરફ છે. આ B અંદર તરફ છે, L આ તરફ છે. તો L થી આ વચ્ચેનો ખૂણો થીટા છે. ઓકે, તો જો અહીંયા પેન મૂકી દેવાની. આ ધારો કે આ રીતે છે, આ B અંદર તરફ છે, L આપણી પાસે આ છે. ધારો કે અહીંયા મૂકી દેવાનું. હવે L થી B તરફ, આ L થી આ B તરફ આપણે સ્ક્રૂને ફેરવવાનો. તો L થી B તરફ આપણે સ્ક્રૂને ફેરવીએ તો સ્ક્રૂ જે દિશામાં ખસે આપણે એ ચુંબકીય બળની દિશા. ઓકે, તમે કોઈ પણ રીતે આને જોઈ શકો. તો ચુંબકીય બળ છે મિત્રો એ આપણને આ દિશામાં મળે છે, F. તો ચાલો કે F બરાબર આની વચ્ચે દૂર કરીએ, ILB ક્રોસ પ્રોડક્ટ દૂર કરીએ તો આવશે સાઇન થીટા, અને સાઇન વચ્ચે ખૂણો કેટલો બને છે? આ બે વચ્ચે L અને B વચ્ચેનો ખૂણો કેટલો છે? તો કે L અને B વચ્ચેનો ખૂણો કેટલો છે? તો L આ તરફ છે અને B તો અંદર તરફ છે, તો બંને વચ્ચે ખૂણો થઈ જાય 90 ડિગ્રી. તો અને સાઇન 90 ડિગ્રી આપણને ખ્યાલ છે 1 થઈ જાય, તો બળ આપણને મળે ILB. હવે થોડીક પાવરની વાત કરીએ આપણે. પાવર, વિદ્યુત પાવર. તો પાવર છે હમણાં, તો આમાં સૂત્ર એનું ખ્યાલ છે. પાવરને આપણે P વડે દર્શાવાય, અને પાવર બરાબર F ઇન્ટુ V પણ થાય. બળ ગુણાકારમાં વેગ એટલે આપણને મળે પાવર. આ સૂત્ર આપણે મિત્રો 11મા ધોરણમાં પણ આવી ગયેલું છે. 11મા ધોરણમાં આપણે પાવરનું સૂત્ર F ઇન્ટુ V. ચાલો આપણે Fની કિંમત મૂકી દઈએ. કેટલી છે? ILB, અને વેગ તો આપણી પાસે છે જ, સૂત્ર નથી, આપણે વેગ અમને મૂકી દઈએ. ચાલો, એમાં I છે વિદ્યુત પ્રવાહ છે. વિદ્યુત પ્રવાહનું સૂત્ર તો મિત્રો આપણે એક સૂત્ર નંબર 1 લખ્યું છે અહીંયા. ચલો વિદ્યુત પ્રવાહ મૂકી દઈએ અહીંયા, BVL છેદમાં R. વિદ્યુત પ્રવાહ મૂકી દીધું. ઓકે, વધે શું? તો કે L વધેલો, પછી B વધે અને V વધે. ચાલો, હવે આ
અંદર ગુણાકાર કરીએ તો આપણને મળે બી ગુણ્યા બી એટલે બી સ્ક્વેર, અને બીજું શું છે એલ છે એટલે એલનો સ્ક્વેર થઈ જાય, અને વેગ છે વેગનો સ્ક્વેર થઈ જાય, બી સ્ક્વેર વી સ્ક્વેર એલ સ્ક્વેર છેદમાં આર. તો આને સૂત્ર નંબર આને 2 કહી દઈએ, આ સૂત્રને 3 કહી દઈએ. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, જો પાવરનું સૂત્ર આપણને શું મળ્યું, કે પાવરનું સૂત્ર મળ્યું આપણને પી બરાબર બી સ્ક્વેર વી સ્ક્વેર એલ સ્ક્વેર છેદમાં આર, બી સ્ક્વેર વી સ્ક્વેર એલ સ્ક્વેર છેદમાં આર, અને આઈ બરાબર શું છે બી વી એલ છેદમાં આર. ચલો આપણે આગળ તરફ જઈએ. મતલબ શું એક ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે વેગ આપણે આ તરફ આપીએ છીએ, પણ સળિયા ઉપર છે લોરેન્જ બળ લાગે છે, લેન્ઝનું બળ લાગે છે. તો લેન્ઝ બળ કઈ તરફ લાગે છે, તો કે વિરુદ્ધ દિશામાં લાગે છે. ઓકે, તો અહીંયા એક વાત કરી કે સળિયાને આપણે ગતિ કરાવીએ, અહીંથી આમ સળિયાને ગતિ કરાવીએ છીએ ત્યારે આપણે યાંત્રિક બળનો ઉપયોગ કરીએ છીએ, કારણ કે બધા હાથથી ધક્કો મારીએ છીએ આપણે, તો કોઈ સાધન વડે ધક્કો લગાવીએ છીએ, મતલબ યાંત્રિક કાર્ય આપણે કર્યું. અને આ યાંત્રિક કાર્ય કરીએ છીએ તો કોઈ આ યાંત્રિક કોઈ પણ કાર્ય કરીએ તો એ કાર્ય જાય ક્યાં, અહીં તો કંઈ સ્થિતિ ઊર્જાની વાત નથી કરતા, તો અહીંયા આ કાર્ય જાય છે ક્યાં, તો ધારો કે આ કાર્ય કરીએ છીએ આપણે, સળિયાને આમ ગતિ કરાવીએ છીએ, પાછળ ગતિ કરાવીએ છીએ, આમ ગતિ કરાવીએ છીએ, પાછળ ગતિ કરાવીએ છીએ. તો આ કાર્ય કરવાથી આ જે કાર્ય કરીએ છીએ આપણે, કાર્ય ઉષ્મા ઊર્જાના સ્વરૂપે વેડફાઈ જાય છે. ઉષ્મા ઊર્જા એટલે મિત્રો, ઉષ્મા ઊર્જા એટલે સળિયો છે એ ઉષ્મા બારી કાઢે, મતલબ ગરમ થઈ જાય. ઓકે, ઉષ્મા ઊર્જા સ્વરૂપે છે આ યાંત્રિક કાર્ય રૂપાંતર થઈ જાય છે. ચાલો આપણે ઉષ્મા ઊર્જા કેટલી મળે છે આપણે જોઈએ. ચાલો ઉષ્મા ઊર્જાની વાત કરીએ. ચાલો લખીએ આપણે ઉષ્મા ઊર્જા દ્વારા મળતો પાવર. હમણાં જે આપણે પાવરની ગણતરી કરી મિત્રો, એ છે એ યાંત્રિક કાર્ય કર્યું, આપણે જે ગતિ કરાવીએ એ યાંત્રિક કાર્ય કર્યું એના વડે પાવર આપણને મળ્યો. એ પાવર કેટલો મળ્યો તો આપણને અહીં લખી નાખું છું, તો કે યાંત્રિક પાવર કેટલો મળ્યો તો પી ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર વી સ્ક્વેર એલ સ્ક્વેર છેદમાં આર, થોડી અવરોધ આર અવરોધ. ઓકે, તો આ આપણને વાત કરી હતી, યાંત્રિક પાવરની વાત કરી હતી. હવે યાંત્રિક ઉર્જા છે એને એનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતરિત થાય છે. ઉષ્મા ઊર્જાનો પાવર ગણીએ આપણે, એને આપણે પી જે કહી દઈએ, પી જે ઉષ્મા ઊર્જાનો પાવર. તો આપણને ખ્યાલ છે આઈ સ્ક્વેર આર, ઉષ્મા ઊર્જાનું સૂત્ર શું થાય, પી બરાબર આઈ સ્ક્વેર આર. ઓકે, તો બરાબર આઈની કિંમત મૂકી દઈએ આપણે. આઈ બરાબર શું છે આપણી પાસે, બી વી એલના છેદમાં આર છે, એનો વર્ગ છે ગુણાકારમાં આર છે. તો અહીંયા આપણે જોઈ શકાય, જો અહીંયા ઉપરનો વર્ગ છે એટલે ઉપર બી સ્ક્વેર થઈ જાય છે, વી સ્ક્વેર થઈ જાય, એલ સ્ક્વેર થઈ જાય, છેદમાં આ આર સ્ક્વેર, અને ગુણાકારમાં પાછું આર છે અહીંયા. તો એક આર કેન્સલ થઈ જાય, તો પી જે આપણને મળે બી વી એલ છેદમાં આર. તો આપણને ઉષ્મા ઊર્જા દ્વારા મળતો પાવર આપણને મળી ગયો. તો આપણે જોઈએ તો બંને પાવર કેવા મળે છે, સરખા મળે છે. તો કહી શકાય કે પી બરાબર પી છે, પી બરાબર પી છે. ઓકે, તો આમ કહી શકાય કે આ ઉર્જા સંરક્ષણનો નિયમ પાલન કરે છે, કારણ કે યાંત્રિક ઉર્જામાં જેટલો પાવર વપરાનો એટલી જ ઉષ્મા ઊર્જામાં વપરાઈ ગયો, મતલબ ઉર્જાનું સંપૂર્ણપણે શું થઈ ગયું, ટ્રાન્સફોર્મ થઈ ગયું. સંપૂર્ણ ઉર્જા છે યાંત્રિક ઉર્જામાંથી ઉષ્મા ઊર્જામાં ફેરવાની. તો ઉર્જા સંરક્ષણ મતલબ ઉર્જાનું સંરક્ષણ થયું. ઓકે, તો આને કહેવાય ઉર્જા સંરક્ષણ નિયમનું પાલન કરે છે, ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન કરે છે. ઓકે, ચાલો હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. નાનો અમથો પ્રશ્ન છે આના પછીનો, તો કે એના પછીનો થોડોક નાનો અમથો ક્વેશ્ચન જોઈએ કે પ્રેરિત વિદ્યુતભાર અને ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વચ્ચેનો સંબંધ મેળવો. એક આપણી પાસે એવો પ્રશ્ન છે કે પ્રેરિત વિદ્યુતભાર એટલે શું મિત્રો, કે આપણે વિદ્યુતભાર છે આપણે પ્રેરણ કરેલો હોય. અહીંયા આપણે કેવી રીતે એક સળિયાને ગતિ કરાવી, અને સળિયા ઉપર આપણે ખ્યાલ છે કે એક ઉપર ધન અને નીચે ઋણ વિદ્યુતભાર એકઠો થતો હતો. પહેલાં ત્યાં વિદ્યુતભાર હતો નહીં, પણ આપણે ગતિ કરાવીને ત્યાં એકઠો કરાયો, તેને પ્રેરિત વિદ્યુતભાર કહેવાય. તો પ્રેરિત વિદ્યુતભાર અને ચુંબકીય ફ્લક્સના
ફેરફાર વચ્ચેનો સંબંધ. આપણે સંબંધ કોનો મેળવવાનો છે? તો કે પ્રેરિત વિદ્યુતભાર અને ચુંબકીય ફ્લક્સનો ફેરફાર, એ બે વચ્ચે આપણે સંબંધ મેળવવો છે. તો સંબંધ બહુ સિમ્પલ છે, આપણે જાણીએ છીએ એવી રીતે સિમ્પલ. આપણને ખ્યાલ છે E બરાબર સૂત્ર શું છે? તો કે E બરાબર d∅dt. આ સૂત્ર આપણે ખ્યાલ છે. EMF બરાબર સમય સાથે ફ્લક્સમાં ફેરફાર કરીએ તો આપણને EMF મળે છે. હવે આ શું છે? તો કે V જેવું કામ કરે છે. V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અને V બરાબર આપણને ખ્યાલ છે IR થાય. તો એ મૂકી દઉં, તો IR બરાબર d∅dt. IR બરાબર d∅dt. અને બીજી વાત કરીએ, I બરાબર શું લખાય? તો કે I બરાબર dq/dt લખાય, ઇન્ટુ R બરાબર d∅dt. મેં શું કર્યું? I બરાબર શું લખ્યું છે? dq/dt. સમય સાથે વિદ્યુતભારમાં ફેરફાર થાય તો પ્રવાહ આપણને મળે. તો અહીંયા જો બે બાજુથી dt કેન્સલ થઈ જાય છે, તો વધે શું અહીંયા? તો કે આ બાજુ વધે છે dq વધે છે, આ બાજુ શું વધે છે? dq. પછી શું છે? અહીંયા r છે, અને આ બાજુ d∅ છે. ઓકે, તો આમાં dq ને કરતા બનાવીએ તો dq બરાબર શું થાય? તો કે d∅r. d∅r. તો આમાંથી બે સંબંધ આપણને આના ઉપરથી જોવા મળ્યા. તો કે આ dq, આ પ્રેરિત વિદ્યુતભાર કોના સમપ્રમાણમાં છે? તો કે d∅ના સમપ્રમાણમાં છે. ચાલો, એક મળ્યું. અને પ્રેરિત વિદ્યુતભાર છે અવરોધના સમપ્રમાણમાં છે. આ બે સંબંધ આના ઉપરથી આપણને મળે છે. તો આના ઉપરથી કહી શકાય, જો આપણો અહીંયા આ સવાલ છે એ પૂર્ણ થાય છે, તો કે પ્રેરિત વિદ્યુતભારમાં થતો ફેરફાર એ ફ્લક્સના ફેરફારના સમપ્રમાણમાં હોય. જેટલો ફ્લક્સમાં ફેરફાર થાય એટલો વિદ્યુતભાર આપણને પ્રેરણ થાય. બીજું કે અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય. જેટલો ઓછો અવરોધ એટલો વિદ્યુતભાર છે વધારે પ્રેરણ થાય છે. ઓકે, પછી આપણે ઉદાહરણ નંબર છે જે એ તમને હોમવર્કમાં આપ્યા હતા. ઉદાહરણ નંબર છે 6.6, 6.7 અને 6.8. ઓકે, એમાં જો કોઈનો કંઈ પ્રશ્ન હોય એ બે ત્રણ ઉદાહરણમાં, તો મને વોટ્સઅપ કરી અને મને જણાવી દેજો, તો આપણે એ એકવાર સમજાવી દઈશું. ઓકે, ઉદાહરણ નંબર છે ઉદાહરણ નંબર 6.6, 6.7 અને 6.8. આ ત્રણ ઉદાહરણ છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.